જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડીએ ધરપકડ કરી છે। ઈડીએ નિવાસસ્થાનની તપાસ બાદ તેમની સત્તાવાર ધરપકડ કરી લીધી છે। રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાશે। ઈડીની ટીમે પૂછપરછ બાદ ધરપકડ કરી લીધી છે। તો સવારથી જ ઈડીના દરોડા રાજેન્દ્ર પટેલના ઘર પર છે। તપાસ ચાલી રહી હતી, ત્યારબાદ હવે ઈડી દ્વારા રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે। તો પૂર્વ કલેક્ટર જેના ઉપર જમીન કૌભાંડના આક્ષેપ હતા, છેલ્લા અઠવાડિયાથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હતો, ત્યારે હવે આખરે ઈડીની ટીમ સવારે રાજેન્દ્ર પટેલના ઘરે પહોંચી હતી। ઘરમાં તપાસ કરવામાં આવી, જેમાં કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે। આ સાથે જ હવે ધરપકડ કરી લેવામાં આવી છે, રિમાન્ડની માંગ કરવામાં આવશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતિક જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડીએ ધરપકડ કરી। ભાવિની, સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડમાં મામલતદાર મોરી બાદ હવે તત્કાલીન કલેક્ટરની ધરપકડ કરવામાં આવી છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કલેક્ટરની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે મોડી રાતથી જ કલેક્ટરના નિવાસ સ્થાને તપાસ કરવામાં આવી હતી, કલેક્ટરની પૂછપરછ કરવામાં આવી છે અને વહેલી સવાર સુધી આ પૂછપરછ ચાલી હતી। ત્યારબાદ ઈડી દ્વારા ઓફિશિયલી તત્કાલીન કલેક્ટર છે તેની ધરપકડ કરવામાં આવી છે અને થોડા સમયમાં જ આ કલેક્ટર છે તેમને સ્પેશિયલ કોર્ટમાં PMLA કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને કલેક્ટરના રિમાન્ડ માંગવામાં આવશે। મહત્વનું છે કે મામલતદારની તપાસમાં અનેક એવા ડોક્યુમેન્ટ મળી આવ્યા છે કે ડોક્યુમેન્ટ સીધી જ આંગળી કરી રહ્યું છે કે જે જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેની અંદર ન માત્ર મામલતદાર પરંતુ અનેક એવા કર્મચારીઓ અધિકારીઓની સંડોવણી છે કે જેમના સામે આગામી દિવસોમાં ઈડી અને એસીબીની તપાસ છે તે ચલાવવામાં આવી શકે છે। પરંતુ હાલ તો સૌથી મોટા સમાચાર એ છે કે તત્કાલીન કલેક્ટર છે તેની ધરપકડ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમને કોર્ટમાં રજૂ કરાશે। આભાર માહિતી માટે।